આપી છે. તમને ખબર છે આપણા કેટલા સરસ નેતાઓ છે આદિવાસી સમાજના. ચૈતરભાઈ વસાવા કેટલી સરસ લડત આપે છે. આપણા અરવિંદ કેજરીવાલજી હમણાં દિલ્હીમાંથી એમને જેમના કેસો ખોટા કેસો કરેલા હતા એમનાથી એમને રાહત મળી છે. તો ખૂબ ખુશીનો સમય છે. આપણે બધા મહેનત કરીએ અને આપણી સત્તા કેવી રીતે આવે એ પ્રયત્ન કરીએ. તમે જોતા હશો કે હમણાં એક યુદ્ધ ચાલે છે આખા દુનિયામાં. એ યુદ્ધમાં હું હાચે કહું તો જે 56 ઇંચ કરતા હતા ને એ 56 ઇંચની ઇન્ટરનેશનલ બેઇજ્જતી થાય છે હવે. આપણે ગેસ સિલિન્ડરની ભાવની વાત કરતા હતા કે અમારી બહેનોને મફતમાં ગેસનું સિલિન્ડર આપીશું. એમના આંખોથી જે આંસુ નીકળે છે, જો ચૂલો સળગાવે છે, ધુમાડો નીકળે છે, એ ધુમાડો મારાથી સહન નથી થતું. તમને યાદ છે આ અમારા 56 ઇંચ એ ગઈ ચૂંટણીમાં આવો પ્રચાર કરેલો. હવે તો ઇન્ટરનેશનલ આખા દેશમાં અછત થઈ ગઈ છે કે ગેસ નથી મળતા, સિલિન્ડર સીએનજી નથી મળતા, પેટ્રોલ ડીઝલનો અછત છે. હવે તો પાછા આપણે આવી ગયા ને ચૂલા પર, છાણ પર, લાકડા પર. આયા કે નહીં આયા? તો આ ખોટા ખોટા વાયદાઓ આજે સરકાર કરે છે એમની વાતોમાં આપણને નથી આવવાનું. આપણે આ વખતે નેતૃત્વ બદલીએ, આમ આદમી પાર્ટીની સરકાર બેસાડીએ, આપણો નેતા બેસાડીએ જે સરસ વહીવટ કરે અને જનતાને ખોટા વાયદા નહીં, જનતાને જે વાયદો કરે એ વાયદો પૂરો કરે. તો આપણને હવે બહેનો પણ જાગૃત થાય. એ એમનો ઘર ચલાવે છે, શું તકલીફો છે એમને ખબર પડે છે. તો આપ સબ તૈયાર થઈ જાઓ અને ખૂબ સરસ લડત આપીએ. આપણા આખો આદિવાસી સમાજ એકત્રિત થાઓ અને આપણે અહીંયા સત્તા હાંસલ કરીએ એ જ પ્રયત્ન કરીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.